હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા મા વગરની દીકરી. એક દીકરી હતી. દીકરીનું નામ ધૂની હતું. તેની માતાનું નામ ધૂળી હતું. તેના પિતા ખેડૂત હતા. તે દરરોજ સવારે ખેતર જાય ને ખેતરનું કામ કરતા અને મમ્મી ઘરનું કામ કરતી. અને ઘરે કામ ના હોય એટલે તે તેના પતિને ખેતર કામમાં મદદ કરવા પણ જતી. અને ધૂની દરરોજ સવારે સ્કૂલે જતી અને મન લગાવીને અભ્યાસ કરતી. ધૂળીનું સપનું હતું કે તે મોટી થાય ને એક ટીચર બને. અને ધૂનીને તેની માતાનું સપનું પૂરું કરવાનું હતું. ધૂની ધીરે ધીરે મોટી થવા લાગી અને આગળ તેણે વિચાર્યું પણ નહોતું એવું થવાનું હતું. એક દિવસ એવું પણ આવવાનો હતો કે જ્યારે તેની માતા તેને મૂકીને ચાલી જવાની હતી. ધીરે ધીરે ધૂની 5મું ધોરણમાં આવી ગઈ. ધૂની જ્યારે ઘરે આવે ત્યારે તેની માતા હંમેશા ઘરના દરવાજા પાસે તેની વાટ જોતી ને કહેતી, મારી દીકરી થાકી ગઈ હશે, તારો થેલો હું લઈ લઉં. અને એમ કહીને મા ખભેથી થેલો લઈ લેતી. રૂપિયા આપી કે ને કહેતી, તારે જે ખાવું હોય એ લઈ આવ. અને ધૂની દુકાને જાય ને ખાવાનું લઈ આવે અને તેની મા પાસે બેસીને નિશાળે શું શું કર્યું તેની વાતો કરે. અને તેની માને પણ દીકરીની વાતો સાંભળવાની મજા આવે. એક દિવસ તેની માતા બીમાર પડી જાય છે અને તેની દીકરીને કહે છે કે દીકરી, હું મરી જાઉં તો તારું ને તારા પપ્પાનું ધ્યાન રાખજે. અને તે બીમારીમાં 3 દિવસમાં તે અવસાન પામે છે. તેના અવસાન પામ્યા પછી તેના કુટુંબના સભ્યો તેને થોડા દિવસ સાથે રાખે છે ને પછી જવાનું કહે છે. ધૂનીને તેના પપ્પા એકલા પડી જાય છે. ધૂની અને તેના પપ્પાને બંનેને રસોઈ બનાવતા આવડતી હતી. ધૂની 10 વર્ષની હોવા છતાં ઘરનું કામ કરતી અને પછી સ્કૂલે જતી અને કુટુંબમાં પ્રસંગ હોય ત્યાં જતી. એટલે તેને લોકો કહેતા કે મા વગરની દીકરી ભાગીને વહી જશે, આમ કરશે તેમ કરશે તેવી તેની વાતો કરતા. ધીરે ધીરે તેના પિતાના મગજ ઉપર પણ અસર થઈ ગઈ અને તે પાગલ જેવા થઈ ગયા. અને લોકોને તો કામ જ વાતો કરવાનું હોય. બધા તેની વાતો કરતા પણ ધૂની તેની વાતોને સાંભળતી નહીં ને કહેતી, મારા પિતાને તો હું મારી સાથે જ રાખીશ. અને ધૂની પિતાનું ધ્યાન પણ રાખતી ને નિશાળ પણ જતી. તેને તેની માતાનું સપનું પણ પૂરું કર્યું. તે તેના પિતાને તે લગ્ન કરીને તેની સાથે રહેવા લઈ ગઈ. દુનિયાનું કામ છે વાતો કરવું. જો એનામાં ધ્યાન આપશો ને તો ક્યારેય આગળ નહીં જઈ શકો. પણ ધૂની જેવા બનીને દુનિયાને બતાવો કે અમે પણ અમારું કામ જાતે કરીશું. કોઈ ઉપર ભરોસો ના કરવો. કોણ ક્યારે દગો કરે એની કોઈને ખબર નથી હોતી. ધૂનીની મમ્મીના હોવા છતાં તેને પોતાના પિતાની આબરૂને સંભાળીને આગળ ચાલતી થાય. ને એક દિવસ તેને તેની મમ્મીનું સપનું પણ પૂરું કર્યું ને દુનિયાને પણ બતાવ્યું કે મા વગરની દીકરી નબળી નથી હોતી. દીકરીને બેટા કહીને બોલાવી શકાય છે પણ દીકરાને
બેટી નથી કહેવાતું. દીકરી છે તો તે બધું કરી શકે છે. દીકરો ગીત છે તો દીકરી સંગીત છે. જેટલું દીકરો મા બાપને નથી સાચવતો ને એનાથી વધારે દીકરી મા બાપને સાચવે છે. આ વાર્તામાં જોઉં કે દીકરી તેના પિતાની સેવા કરે છે અને તેને સાચવે છે. તો આપણે પણ આપણા મા બાપની સેવા કરીને સાચવશું. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.